નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે 17 ફેબ્રુઆરી 2026નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે સાથે જીકે અને જીએસ વિશે ચર્ચા કરવાના છે. તો ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી, વિડીયો પસંદ આવે લાઈક કરવો અને તમારા મિત્રો સુધી અવશ્યથી શેર કરી દેવો. તો ચાલીએ આજના ઇમ્પોર્ટન્ટ ક્લાસની આપણે શુભ શરૂઆત કરી દઈએ. તો તાજેતરમાં જ આંતરરાષ્ટ્રીય બાળ કેન્સર દિવસ 2026 આપણે ક્યારે મનાવ્યો? તો 15 ફેબ્રુઆરીના રોજ બાળકો માટેનો આ એક મહત્વનો દિવસ ગણી શકો, ઇમ્પોર્ટન્ટ ધરાવે, યાદ રાખવો આપણને. આંતરરાષ્ટ્રીય બાળ કેન્સર દિવસ છે 15 ફેબ્રુઆરીના રોજ ઉજવવામાં આવે છે. આ દિવસનો હેતુ સમાજમાં જે બાળ કેન્સર વિશે જાગૃતિ લાવવા, નાનપણમાં કેન્સરથી પીડિત બાળકો વિશે જાગૃતિ લાવવા અને કેન્સરથી અસરગ્રસ્ત પરિવારોને મદદ હેતુ આંતરરાષ્ટ્રીય ચિલ્ડ્રન કેન્સર દિવસ ઉજવવામાં આવે છે. તો યાદ રાખવો, 1991માં આ દિવસ દુનિયામાં બાળપણના કેન્સર માટે દર્દીની સહાયક સંસ્થા ચાઇલ્ડહુડ કેન્સર ઇન્ટરનેશનલની સ્થાપના થઈ હતી. એટલા માટે આ દિવસ આપણે એની જ યાદમાં મનાવીએ છીએ. તો આપણને યાદ રાખવો એક મહત્વનો ફેબ્રુઆરીનો દિવસ. ત્યારબાદ ફેબ્રુઆરીના દિવસો જોઈ લઈએ. 1 ફેબ્રુઆરીએ ભારતીય સુરક્ષા ગાર્ડની જન્મ જયંતિ અથવા તો સ્થાપના દિવસ. 2 ફેબ્રુઆરી વિશ્વ વેટલેન્ડ દિવસ. 4 ફેબ્રુઆરી વિશ્વ કેન્સર દિવસ, આંતરરાષ્ટ્રીય માનવ બંધુતા દિવસ. 6 ફેબ્રુઆરી સ્ત્રી જનન અંગક્ષેપ શૂન્ય સહિષ્ણુતા આંતરરાષ્ટ્રીય દિવસ. 9 ફેબ્રુઆરી આંતરરાષ્ટ્રીય વાય દિવસ, જે ફેબ્રુઆરીના બીજા સોમવારે હોય. 10 ફેબ્રુઆરી વિશ્વ કઠોળ દિવસ અને રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ. 11 ફેબ્રુઆરીના રોજ વિજ્ઞાનમાં મહિલાઓ અને કન્યાનો આંતરરાષ્ટ્રીય દિવસ. વિશ્વ યુનાની દિવસ અને દાણચોરી વિરુદ્ધનો દિવસ, જે ફેબ્રુઆરીના બીજા મંગળવારે હોય છે. 12 ફેબ્રુઆરી રાષ્ટ્રીય ઉત્પાદકતા દિવસ. 13 ફેબ્રુઆરી રાષ્ટ્રીય મહિલા દિવસ અને વિશ્વ રેડિયો દિવસ આપણે મનાવી શક્યા છીએ. તો આ મહિનાના એટલે કે ફેબ્રુઆરીના ઇમ્પોર્ટન્ટ દિવસો આપણને યાદ રાખવા. તો રાષ્ટ્રગીત પહેલા જ વંદે માતરમના બધા 106 શ્લોકો હોવા જોઈએ. આ કયા મંત્રાલયે નવો પ્રોટોકોલ જારી કર્યો છે? તો ગૃહ મંત્રાલયે નવો પ્રોટોકોલ જારી કર્યો છે. જે અગાઉ આપણે છે ને 2 શ્લોકો ગાતા, જે વંદે માતરમ હોય ને એના હવેથી જે 106 શ્લોક ગાવામાં આવશે. ગમે અહીંયા તમે વંદે માતરમ ગાઓ, અધૂરું વંદે માતરમ નહીં ગાવામાં આવે એવું ગૃહ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવ્યું છે. તો રાષ્ટ્રગીત પહેલા જ વંદે માતરમ બધા 106 શ્લોક હોવા જોઈએ. ગૃહ મંત્રાલયે નવો પ્રોટોકોલ જારી કર્યો છે. ગૃહ મંત્રાલયે, જેના મંત્રી અમિત શાહ છે, ખ્યાલ જ હોવો જોઈએ. રાષ્ટ્રીય ગીત વંદે માતરમ પાલન અંગે વિગતિક માર્ગદર્શિકા જારી કરી છે. જેમાં નિર્દેશક આપવામાં આવ્યો છે કે રાષ્ટ્રીય ગીત અને રાષ્ટ્રીય ગાન એક સાથે રજૂ કરવાનું હોય ત્યારે સત્તાવાર સંસ્કરણમાં તમામ 106 શ્લોકો રજૂ કરવાના રહેશે. વંદે માતરમ આખું ગાવાનું રહેશે ટૂંકમાં. આ હુકમ ઔપચારિક રીતે સત્તાવાર અને જાહેર કાર્યક્રમ અનુસાર જે આપવામાં આવતી ઔપચારિક ક્રમમાં સ્થાપિત કરવામાં આવ્યું. અને એવું કહેવામાં આવ્યું રાષ્ટ્રગીત અને રાષ્ટ્રીય ગાન બંને ગવાય ને તો રાષ્ટ્રીય ગાન એટલે કે વંદે માતરમ પહેલા ગાવું જોઈએ, ત્યારબાદ રાષ્ટ્રીય ગીત ગાવ તો વાંધો નહીં આવે. તો ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે, એટલે કે પહેલી પ્રાયોરિટી વંદે માતરમને આપવી એમ કીધું છે. જો કોઈ કાર્યક્રમમાં રાષ્ટ્રીય ગીત વંદે માતરમ અને રાષ્ટ્રીય ગાન જે શું કહેવાય જનગણ મન યતિ બંને ગાવાના હોય તો પહેલી માતરમ એટલે કે વંદે માતરમ પછી જ રાષ્ટ્રીય ગીત ગાવાનું એવું કીધું. જે તમને જણાવ્યું એ મુજબ પ્રોટોકોલ રજૂ કર્યો છે. અને આ જે નવું રાષ્ટ્રીય ગીત, નવું તો ન કહી શકો, પણ અત્યાર સુધી ફક્ત પહેલા 2 શ્લોક જ વગાડવા અથવા તો ગાવામાં આવતા અને એની ટાઈમ લાઈન તો કે 65 સેકન્ડ હતી, એટલે કે 1 મિનિટ અને 5 સેકન્ડ હતું. હવે ટાઈમ લાઈનમાં વધારો થઈ ગયો છે, લગભગ 3 મિનિટ અને 10 સેકન્ડ જેટલું થઈ ગયું છે. અને રાષ્ટ્રીય ગીત જે આપણે સીધા ઊભા રહીને ગાવાનું હોય ને એમ જ હવે વંદે માતરમ પર એવી રીતના જ ગાવાનું છે એ પણ કીધું. અને 150મી જન્મ જયંતિ અથવા તો વર્ષગાંઠ આપણે ઉજવી રહ્યા છે વંદે માતરમની. તાજેતરમાં જ 2026ની જે 77મો પ્રજાસત્તાક દિવસ આપણે મનાવ્યો ને એની થીમ પણ હતી વંદે માતરમના 150 વર્ષ કમ્પ્લીટ થયા એના માનમાં. જ્યારે વંદે માતરમની વાત કરીએ, બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય દ્વારા લખવામાં આવેલ વંદે માતરમ ભારતીય રાષ્ટ્રીય ગીત તરીકે માન્યતા મળી હતી. બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય દ્વારા લખેલું હતું ત્યારે 1875માં, અને 1882માં તે નવલકથા હતી આનંદમઠ એમાં પ્રકાશિત થયું હતું. ત્યારબાદ 1896માં કોલકાતામાં એક અધિવેશન થયું હતું કોંગ્રેસનું, ત્યાં રવિન્દ્રનાથ ટાગોરે સૌપ્રથમ ગાયું હતું. આ બધી ફેક્ટ પૂછાઈ ગયા તો યાદ રાખવા. સ્વાતંત્રતા પછી 24 જાન્યુઆરી 1950ના રોજ રાષ્ટ્રીય ગીતને આપણે અપનાવ્યું છે. 3 વસ્તુ અપનાવી હતી: રાષ્ટ્રીય ગીત, રાષ્ટ્રીય જ્ઞાન અને રાષ્ટ્રપતિ.
તો ખાસ આ મહત્વની 24 તારીખે આ બંધારણ અમલના 2 દિવસ પહેલા અપનાવ્યું હતું. તો ખાસ આવી રીતના ઇમ્પોર્ટન્ટ માહિતી છે તો આપણને યાદ રહેવી જોઈએ. ત્યારબાદ કઈ બેંકની શાખા જે બીઓબી કાર્ડ લિમિટેડ એને સમાવેશ ડિઝાઇન સાથે જ બેલ સમકક્ષ પ્રીમિયમ ક્રેડિટ કાર્ડ લોન્ચ કર્યું છે? તો કઈ બેંકની શાખાએ બેલ સમકક્ષ પ્રીમિયમ ક્રેડિટ કાર્ડ લોન્ચ કર્યું છે? ટૂંકમાં બેલને જે વાસી હકે ને એ ટાઈપનું. તો બેંક ઓફ બરોડાએ આ લોન્ચ કર્યું છે, ઇમ્પોર્ટન્ટ ધરાવે આપણા માટે. તો બેંક ઓફ બરોડાની એક શાખા છે બીઓબી ક્રેડિટ લિમિટેડ, જેને બેંક ઓફ બરોડાની સંપૂર્ણ માલિકીની એક પેટા કંપની તમે કહી શકો. બીઓબી કાર્ડ લિમિટેડ એને મણિપાલ એકેડેમી ઓફ હાયર એજ્યુકેશન કેમ્પસમાં આયોજિત એક કાર્યક્રમમાં બેલ સમક્ષ બીઓબી કાર્ડ પ્રીમિયમ ક્રેડિટ કાર્ડ લોન્ચ કર્યું છે. ટૂંકમાં બેલ આપણે ખબર છે ને, જે આંધ્રા વ્યક્તિ હોય એ વાંચી ન શકે, ઓલા આવી રીતના ડોટ કરેલા હોય ને એનાથી એ વાંચતા હોય એ ટાઈપનું કાર્ડ છે આ. અને આ લોન્ચિંગ ભારતીય બ્લાઇન્ડ મહિલા ક્રિકેટ ટીમને સન્માનિત કર્યું છે અને પ્રથમ બ્લાઇન્ડ મહિલા ક્રિકેટ T20 વર્લ્ડ કપની વિજેતા હતી ને એ ટીમને આ ક્રેડિટ કાર્ડ અર્પણ કરવામાં આવ્યું છે, એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે. આ કાર્ડ ખાસ કરીને લોકોને એવા માટે બનાવવામાં આવ્યું જે અંધ હોય, કોઈ પણ મદદ વગર ક્રેડિટ કાર્ડનો ઉપયોગ જાણી શકે અને કરી શકે એ માટે. આ કાર્ડ છે બેલ સ્કીપ બિંદુઓના ઊભા કરવામાં આવ્યા છે, જેથી જોયા વિના સ્પર્શ કરીને ઓળખી શકાય કે આ તારું ક્રેડિટ કાર્ડ છે કે મારું. તો ખાસ યાદ રાખવું, આવું ક્રેડિટ કાર્ડ લોન્ચ થયું છે તો આપણને ઇમ્પોર્ટન્ટ ધરાવે. બેંક ઓફ બરોડાની વાત કરીએ, 1908માં એની રચના થઈ હતી. મુખ્ય મથક વડોદરા, ગુજરાતમાં છે. એમડી અને સીઓ દેવદત્ત ચંદ છે અને ભારતની આંતરરાષ્ટ્રીય બેંક છે આ બેંક ઓફ બરોડા. તો આપણા માટે ઇમ્પોર્ટન્ટ ધરાવે. અને આનું હેડક્વાર્ટર ક્યાં? તો કે વડોદરામાં છે. તો આપણને યાદ રાખવું પડે, યાદ રાખવું. ત્યારબાદ ભારત સરકારે કયા શહેરમાં 2 નવા ટેલિસ્કોપ જેનું નામ NLST અને NLOAT ને મંજૂરી આપી છે? તો લદ્દાખમાં આ બંને થવાના છે. એક તો છે જ ઓલરેડી, ક્યાં એ જોવાના જ છે, એનું રિનોવેશન કરાવવાનું છે. તો કેન્દ્રીય બજેટ 2026માં નવા 2 ટેલિસ્કોપ જે લદ્દાખ હાલ સુવિધા અપગ્રેડને મંજૂરી આપવામાં આવી છે, જેનાથી નિરીક્ષિત ખગોળશાસ્ત્રી જે ભારતીય વૈશ્વિક સ્થિતિ મજબૂત થશે. ભારત સૂર્ય અને જે ઊંડા બ્રહ્માંડનો અભ્યાસ કરવા માટે લદ્દાખમાં 2 અદ્યતન ભૂમિ આધારિત ખગોળશાસ્ત્રીય વેધશાળા સ્થાપિત કરવાનું છે. આ સાથે સાથે જ હાલમાં જે હિમાલય ચંદ્ર ટેલિસ્કોપ છે ને એને અપગ્રેડ કરવાનું છે. તો કયા બની રહ્યા છે, કયા અપગ્રેડ થઈ રહ્યા છે, યાદ રાખવું. આનો ઉદ્દેશ્ય લદ્દાખમાં જે ઊંચાઈ, સૂક્ષ્મ આબોહવા, ઘેરો આકાર લાભ લઈ અને સૂર્યની ભૌતિક એક્ઝોસ્ફિયર સંશોધન અને તારાઓની ઉત્ક્રાંતિ, બ્રહ્માંડનું વિજ્ઞાન વગેરે ભારતની ક્ષમતામાં વધારો થઈ શકે. આપણે બધી પહેલા શોધીએ ને એના માટે. તો નેશનલ લોજ સોલાર ટેલિસ્કોપ એ શું છે? તો 2 મીટર બોકોરુ ગ્રાડ આધારિત સૌર ટેલિસ્કોપ છે, જે દ્રશ્યમાન અને નજીકના ઇન્ટરફોર્ટ તરંગમાં સૂર્યનું અવલોકન કરશે અને લદ્દાખના પેંગશોક નજીક મેરામી ક્ષેત્ર ખાતે આ સ્થાપવામાં આવ્યું છે, મેરા ક્ષેત્ર ખાતે. અને આ ત્રીજી ભૂમિ આધારિત સૌર વેધશાળા કહી શકો તમે, કારણ કે આદિત્ય L1 મિશન ડેટાને વધુ મજબૂત બનાવવા માટે આની જરૂર હતી, એટલા માટે. તો પહેલી તો કે ડોટાઈ કેનાલ છે તમિલનાડુ ખાતે, એ પહેલી આપણી વેધશાળા હતી સૌર આધારિત. જ્યારે એક બીજું તો નેશનલ લોજ એપ્ટિક્સલ નેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ટેલિસ્કોપની વાત કરીએ, 13.7 મીટર સેમિંગ મિનર ટેલિસ્કોપ હશે, જે લદ્દાખમાં હેલેન બનાવવામાં આવશે અને તે વિશ્વનો સૌથી મોટો ઓપ્ટિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ટેલિસ્કોપનું એક પ્રમાણ બનશે. તો આ બંને બનવાના છે લદ્દાખમાં, ખાસ ઇમ્પોર્ટન્ટ થઈ રહ્યું છે. એક હિમાચલ પ્રદેશનું અપગ્રેડ થઈ રહ્યું છે, તો યાદ રાખવું. ત્યારબાદ AU સ્મોલ ફાઇનાન્સ બેંકમાં 3 વર્ષ માટે કોને MD અને CEO તરીકે RBI દ્વારા મંજૂરી આપવામાં આવી છે, એટલે કે એની નિમણૂક થઈ છે? સંજય અગ્રવાલને બનાવવામાં આવ્યા છે. તો આપણને યાદ રાખવા. તો AU સ્માઇલ ફાઇનાન્સ બેંકની વાત કરી લઈએ. જયપુર સ્થિત ધિરાણ AU સ્મોલ ફાઇનાન્સ બેંક શુક્રવારે જાહેરાત કરી કે RBIએ સંજય અગ્રવાલને AU સ્મોલ ફાઇનાન્સ બેંકના મેનેજરિંગ અને ડિરેક્ટર CEO તરીકે 19 એપ્રિલ 2026થી વધારાના 3 વર્ષ માટે પુનઃનિયુક્તિને મંજૂરી આપી દીધી. અગ્રવાલ પહેલીવાર 14 ફેબ્રુઆરી 2008માં જોડાયા હતા. આ એમનો 3જો કાર્યકાળ છે, તો આપણને યાદ રાખવો. AU સ્મોલ ફાઇનાન્સ બેંકની વાત કરીએ, 1996માં આની રચના થઈ હતી. મુખ્ય મથક જયપુર, રાજસ્થાન ખાતે છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે બેંક, યાદ રાખવું આપણને. ત્યારબાદ મોસ્પીએ GDP, CPI અને IIP શ્રેણી માટે બેઝ યરમાં સુધારો કર્યો છે, જેમાં GDPનું આધાર વર્ષ કયું રાખ્યું છે? તો GDP અને CPI બંનેનું આધાર વર્ષ 2022-23 રાખવામાં આવ્યું છે અને ફેબ્રુઆરીના અંતમાં એ ડેટાએ આ આધાર વર્ષ પ્રમાણે બહાર પાડવાના છે. તો GDP અને IIP માટે નવું આધાર વર્ષ 2022-23 રહેશે.
જ્યારે CPI માટે 2024 રહેશે. અપગ્રેડ કરેલી શ્રેણીમાં જે 12 ફેબ્રુઆરી 2026માંથી CPI, 27 ફેબ્રુઆરી 2026થી GDP અને મે 2026ના રોજ પ્રકાશિત થવાના છે આ બધાના રિપોર્ટો. આ પગલાંનો ઉદ્દેશ્ય ભારતમાં સત્તાવાર ડેટાની ચોકસાઈ, સુસંગત અને આંતરરાષ્ટ્રીય તુલનામાં સુવિધા કરવાનો છે. આધાર વર્ષના સંદર્ભની વાત કરીએ. આધાર વર્ષ આર્થિક સૂચકાંકોને માપે છે જે સમય જતાં ટેકનોલોજી પ્રગતિ, નવા ઉદ્યોગ, બદલાતા વપરાશકર્તા પેટર્ન અને આર્થિક માળખાના ફેરફાર માટે આ જરૂરી છે આધાર વર્ષ બદલાવવું, અને એ સુનિશ્ચિત કરે છે. તો આપણને યાદ રાખવું, ખાસ કરીને 3 આધાર વર્ષો બદલી ગયા છે. GDPની વાત કરીએ, ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ, કુલ સ્થાનિક ઉત્પાદન જે ભારતની દરિયાની એટલે કે ભારતની સીમાની અંદર થાય. મર્યાદિત સમયમાં દેશની સરહદની અંદર ઉત્પાદિત માલ સેવાઓની કુલ મૂલ્ય હોય એને GDP કહેવામાં આવે છે. CPI એટલે કે ગ્રાહક ભાવ સૂચકાંક, જે માપે લોકો ખરીદી માલ અને સેવાઓમાં ભાવના સમય જતાં કેટલો વધ્યો છે, કેટલો ઘટ્યો છે એ માપે છે. જ્યારે આ સામાન્ય રીતે માણસને મોંઘવારીની અસરને સીધી દર્શાવે છે. આ વધે ઘટે તો મોંઘવારી વધે ઘટે. RIPની વાત કરીએ, ઔદ્યોગિક ઉત્પાદન સૂચકાંક, જે દર્શાવે ભારતમાં કારખાનાઓનું માલનું ઉત્પાદન વધી રહ્યું છે કે ઘટી રહ્યું છે. તો આ મહત્વ ધરાવે છે. ત્રણેય આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે, તો આ યાદ રાખવા, કારણ કે આના ડેટા હમણાં બહાર પડશે ત્યારે પાછી ચર્ચા કરવાના છે. ત્યારબાદ પ્રાદેશિક સુરક્ષાને મજબૂત બનાવવા માટે કયા સંગઠને આર્કટિક સેન્ટર નામનું એક નવું આર્કટિક મિશન શરૂ કર્યું છે? તો નાટો દ્વારા શરૂ કરવામાં આવ્યું છે આ મિશન. તો આપણને જોવું પડશે આ મિશન. તો ઉત્તર એટલાન્ટિક સંધિ સંગઠન એટલે કે નાટોએ પ્રાદેશિક સુરક્ષાને મજબૂત બનાવવા આર્કટિક સેન્ટ નામનું એક નવું આર્કટિક મિશન શરૂ કર્યું. ઉત્તર એટલાન્ટિક સંધિ સમગ્ર નાટો ઉત્પાદક એટલાન્ટિક સંધિમાં હસ્તાક્ષર કર્યા બાદ 1949માં રચાયેલ આ રાજકીય અને લશ્કરી જોડાણ છે. નાટો શું છે એ તો આપણને ખબર જ છે. હાલમાં આમાં 32 સભ્યો છે, જે મુખ્ય મથક બેલ્જિયમમાં છે. આર્કટિક સેન્ટરનું નેતૃત્વ કરે અને ફોર્સ કમાન્ડનું નોફેન્ટનું કરે છે. જ્યારે જોઈન્ટ કમાન્ડ કોન્ફરન્સ એ ઉત્તર અમેરિકા અને યુરોપના નાટોનું સંકલન એટલે કે આ બંનેને જોડે છે. આનો ઉદ્દેશ્ય શું છે? તો કે સભ્ય રાષ્ટ્રો સંરક્ષણ કરવું, પ્રદેશોનું રક્ષણ કરવું અને આર્કટિકમાં સ્થિતિસ્થાપકતા કરવી. હમણાં એક મિશન શરૂ કર્યું છે, તો ઇમ્પોર્ટન્ટ ધરાવે. તો આપણે નાટો વિશે એટલી માહિતી યાદ હોવી જોઈએ. ત્યારબાદ મિયા આમોર મોલટી જે કયા દેશના નવા વડાપ્રધાન બન્યા છે? તો બાર્બાડોસના વડાપ્રધાન બન્યા છે. ઇમ્પોર્ટન્ટ એટલા માટે છે, 30 સીટો હતી અને 30 માટે આ મહિલાની પસંદગી થઈ, એટલે કે બધું મત આને જ મળ્યું છે. તો ઇમ્પોર્ટન્ટ ધરાવે. નરેન્દ્ર મોદીએ મિયા આમોરી મોટલીને તેમના ઐતિહાસિક સતત 3જી ચૂંટણી વિજય બદલ અભિનંદન પાઠવ્યા. તે પક્ષ બાર્બાડોસ લેબર પાર્ટી છે ને, એમાંથી 30 મેળવી અને આ બેઠક ઉપરથી ભારી બહુમતીથી વિજય મેળવ્યો છે. તો યાદ રાખવો. PM મોદી જે ફિલ્ડ ઓફ ધ બાર્બાડોસનો માનક એવોર્ડ આ એને 2025માં જ હમણાં મળ્યો છે. તો આપણને એક યાદ રાખવો. હવે આપણાને બાર્બાડોસ વિશે સંબંધ કેવા છે એ આ એવોર્ડથી તમને ખબર પડી જ જાય છે. બાર્બાડોસની વાત કરી લઈએ. કેપિટલ બિલ્ઝર ટાઉન છે. ચલણ બાર્બાડોસિયન ડોલર છે અને PM મિયા મોટલી બન્યા છે. તો મોટલી યાદ રાખવા. ત્યારબાદ કયું રાજ્ય જમીન રેકોર્ડ પર QR કોડ રજૂ કરી રહ્યું છે? તો ઓડિશા સરકારે આ નિર્ણય લીધો છે મોહન શરણ માંઝી દ્વારા, કે હવે અમે QR કોડ આપશું, જેનાથી તમે બધી જ ખેડૂતની અને જમીનની માહિતી લઈ શકશો. ઓડિશા જમીન માલિક દર્શાવતા QR કોડ રજૂ કરી, જેથી મિલકત વિગતનું તાત્કાલિક ડિજિટલ વેરિફિકેશન થઈ શકે. મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થામાં મંત્રી સુરેશ પૂંજારીએ જાહેરાત કરી કે દેશમાં જમીનનો પટ્ટો અથવા તો રેકોર્ડ એ રાઇફલમાં ટૂંક જ સમયમાં માલિકી અને સ્થાન વ્યવહારાત્મક ઇતિહાસ વિશે વ્યાપક માહિતી પ્રદાન કરવા માટે આ QR કોડ નાખી રહ્યા છે. આનો ઉદ્દેશ્ય રાજ્યમાં પારદર્શકતા વધારવા, છેતરપિંડી અથવા અટકાયત મિલકતોનો વ્યવહારમાં સુનિશ્ચિત કરવામાં મદદ કરશે. તો યાદ રાખવું, QR કોડવાળી જમીન મળી રહી છે ઓડિશાવાળાને. ત્યારબાદ સલ્લા મહેશ્વરીનું અવસાન થઈ ગયું. તો સલ્લા મહેશ્વરી 1980 થી 1990ના દાયકામાં DD ન્યૂઝના સૌથી લોકપ્રિય એન્કરમાંના એક હતા. ખબર છે ને, જે ન્યૂઝ આવતો હોય હાડી પહેરેલી મહિલા બેઠી હોય. દર્શક મિત્રો એવું કહીને એ તો ઓલ ઇન્ડિયા રેડિયો આકાશવાણી એટલે કે દૂરદર્શનની વાત કરી લઈએ, જેની સ્થાપના 15 સપ્ટેમ્બર 1960માં થઈ હતી અને એને દૂરદર્શન તરીકે ત્યારે ઓળખાતું હતું. દૂરદર્શનના પ્રથમ ન્યૂ એન્કર પ્રતિભા પુરી હતા. હાલ સરલા મહેશ્વરીનું અવસાન થયું છે, જે પણ એક એન્કર તરીકે લોકપ્રિય છે. તો આપણને યાદ રાખવા પડશે. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો, વિડીયો પસંદ આવે તો લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો અને ચેનલ ઉપર નવા હોય તો અવશ્યથી સબસ્ક્રાઈબ કરી લો.
હવે કાલનું રિવિઝન કરી લઈએ, પછી સેશન એન્ડ કરીએ. તો સેવા તીર્થ સંકુલમાં પ્રધાનમંત્રીના નવા કાર્યાલયનું ઉદ્ઘાટન તો કે પોતે મોદીએ કર્યું છે. કેટલામાં નંબરના વડાપ્રધાન છે, કોમેન્ટ કરી દઉં. ભારત ટેક્સી સહકારી ગતિશક્તિ પ્લેટફોર્મમાં ઔપચારિક રીતે ભાગીદાર થનાર પ્રથમ તો કે દિલ્હી બન્યું છે, તો આપણે યાદ રાખવું પડશે. ત્યારબાદ ભારતે LCD દુર્લભ રોગમાં પ્રથમ બાયોબેંકની શરૂઆત તો કે અમદાવાદમાં કરી છે. અમદાવાદમાં કઈ ઇન્સ્ટિટ્યુશન ખાતે એ તમારે કોમેન્ટ કરવાનું છે. બાંગ્લાદેશના નવા વડાપ્રધાન તરીકે તારિક રહેમાન શપથ લેવાના છે. ભારતને શપથ સમારોહમાં આમંત્રણ આપ્યું છે, તો યાદ રાખવું. ભારત અને કયા દેશે હાઇડ્રોજન ફેલોશિપ શરૂ કર્યું છે, તો નેધરલેન્ડે કર્યું છે, ખાસ કરીને ગ્રીન હાઇડ્રોજનને પ્રોત્સાહન આપવા માટે. તાજેતરમાં જ ગુજરાત સરકારે ગિફ્ટ સિટીના ચેરમેન તરીકે ઉદય કોટકની નિમણૂક કરી છે, તો આપણને યાદ રાખવા પડશે, પદ ઇમ્પોર્ટન્ટ છે. કઈ રાજ્ય સરકારે 1000 માસિક પેન્શન સાથે સ્ત્રી સુરક્ષા યોજના શરૂ કરી છે, તો એન પિનારાઈ વિજયન કેરળના CM છે, એના દ્વારા શરૂ કરવામાં આવી છે. સંરક્ષણ પરિષદે કયા રાજ્ય પાસેથી 114 રાફેલ ખરીદવાને મંજૂરી આપી છે, તો ફ્રાન્સની ડેસોલ એવિએશન છે એની મેરેથી ખરીદવાના છે આ. ત્યારબાદ ભારતીય નૌકાદળે સંયુક્ત ટાસ્ક ફોર્સનું 156નું કમાન્ડ સંભાળ્યું, જેનું મુખ્ય મથક તો કે મનામા ખાતે આવેલું છે, પ્રથમ વખત છે, તો યાદ રાખવું. ભારતના કયા રાજ્યમાં આવેલો 20 વર્ષ પછી કાદવનો જ્વાળામુખી ફાટી નીકળ્યો છે, તો આંદમાન નિકોબાર, ખાસ કરીને આંદમાનમાં આવેલો છે, તો યાદ રાખવું, આપણને ઇમ્પોર્ટન્ટ ધરાવે. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો, ચેનલ ઉપર નવા હોય તો અવશ્યથી સબસ્ક્રાઇબ કરી લો, એક સારી એવી કોમેન્ટ કરી દઉં. PDF સ્ટડી મટીરિયલ વગેરે માટે ટેલિગ્રામમાં જોઈન્ટ થઈ શકો. બસ આજના માટે એટલું જ હતું. જય હિન્દ, જય ભારત, ધન્યવાદ.